રામનવમી જે પૂર્વ સંધ્યા પાવટે હરિદ્વારથી અંજારથી અને ઠેઠ માંડવી તાલુકે મેજાથી પાવટે આશીર્વાદ દનલા કરે માં રમામાં ઉદલામાં વસુમતીમાં પધાર્યા પાંબળે અંતકરણથી એને કે નમન કર્યું. ઓધોરામ વાલરામ સમગ્ર સામે આશા સામે અહીં રહ્યો માં આશા માટે કૃપા કર્યો. માતાજી હવેના કાર્યક્રમમાં આગળ આપના આશીર્વાદ લેશું. એના પછી અમારી જખૌની બાલિકાઓ એક જે મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ નિમિત્તે એક સહામંત્રણ માટે આજથી જ મતલબ આવતા વર્ષે આપણને પ્રતિષ્ઠા કરવી છે તો આજથી, કેમ કે ઓલો સેવ ધ ડેટ ઓલું કહે છે ને કે લગ્ન મેં વિયા મેં કહેते ને સેવ ધ ડેટ, આપણે 13 મહિના આગળ બધાને તારીખ આપી રહી છે, જેથી કરી પછી આમ તમે મહાત્માઓ છો કે બધા છે કે કોઈ કહે નહીં કે અમે આ તારીખ લઈ લીધી છે, એટલે 13 મહિના આગળ સેવ ધ ડેટ એટલે એ ડેટની અમે જાહેરાત કરવા અમારા મુખ્યથી થાય નહીં એમ કહેતા હતા કે ઓઝોરામ મહારાજ બાલરામ મહારાજજી બાલિકાઓ દ્વારા અમુક કામની શરૂઆત કરાવતા હતા. તો અમારી બાળાઓ આ સેવ ધ ડેટનું આજે આમંત્રણ આપશે. તો એ પણ થોડી વારનું એક નાનકડું આપણે કાર્યક્રમ અત્યારે કરવાનું છે. એના પહેલાં આપના આશીર્વાદ લેશું. એ પછી આપ સૌના સંતોના અમે ફૂલને તો ફૂલની પાંખડી અમારા મહાજન તરફથી આપનો જે સત્કાર કરવું છે એ કરવાનું છે. તો હું માતાજી રમાદેવીને વિનંતી કરીશ કે આપ આશીર્વચન આપો. પછી મૃદુલા માતાજી આશીર્વચન આપશે. પછી મા વસુમા તો એમ કહે છે કે હું અંદરથી આમ આશીર્વાદ આપ્યા જ કરશું. મહારાજજી આજે રાજી હતા. છેલ્લા 45 દિવસથી હમણાં હરિદ્વારમાં કથા ચાલુ હતી, મેં 3 વાર ફોન કર્યો. મને કે નેટ ગાલ નથી દી, નેટ નતા મારી અવાજ આવતો હતો. મને કે નેટ ના ગાલ નથી દી, હેર ફોન રખ. આજે સામેથી ફોન કર્યો કે શું કરો છો? કે એક કવિતા લખી છે, રામનવમીના રામ પ્રગટ્યા છે, ઓધોરામ પ્રગટ્યા છે, એની એક કવિતા હું તને સંભળાવું છું, સાંભળ. એ સામેથી મને સંભળાવતો. મેં કીધું મહારાજજી બધા સામે બેઠા છે ને માઇક છે, ચાલુ કરું? મને કે કર ત્યાં માઇક છે, બોલા. તો આજ 45 દિવસ રહીને ત્યાં અજ્ઞાતવાસમાં બેઠેલા મહારાજજી આજે રામનવમીની એક કવિતા સંભળાવી. એ આપણા ભાગે કહેવાય કે જખૌ માટે આજે ઘણીવાર વાતો કર્યા પછી બી નહોતા કરતા. તો એ આજે પાલા કરે સારો હોય. હું રમા કે વિનંતી કરતો મૃદુલા માતાજી. પછી આપણે નાટ્યની એક એકદમ નાની સી સેવ ધ ડેટ એનું નામ આપણે નાખશું, સેવ ધ ડેટ. હરિઓમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામભાગમ પાણો મહાસાયિક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. નારાયણ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતી વ્યાસમ તતો જયમુદીરયે. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી ગુરુદેવાય નમો નમઃ. શ્રી ગુરુ ઈશ્વરામાય નમો નમઃ. શ્રી ગુરુ લાલ રામાય નમો નમઃ. શ્રી ગુરુ ઉદ્ધવ રામાય નમો નમઃ. શ્રી ગુરુ વાલ રામાય નમો નમઃ. अस्ति भाति प्रिय सिंधु में नाम रूप जंजाल लखिते आत्म स्वरूप निज वेतत काल निहाल. सच्चिदानंद भगवान की जय. भगवान उद्धवराम जी महाराज की, भगवान वालराम जी महाराज की, सदगुरु भगवान
પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મારા શ્રી હરિદાસજી મહારાજના ચરણોમાં પ્રણામ. ભગવતી સ્વરૂપ માતાજી મૃદુલાબાના ચરણોમાં પ્રણામ. વસુમતી માના ચરણોમાં પ્રણામ. અને બેઠેલી અમારી બધી યોગમાયાઓ, ભક્તિ દેવી, મીરા, ઉમા અને અમારી આ લાડીલી જોડી કેવી મસ્ત અત્યારે. હા, અને હવે આ જોડી અમારી અમર રહે. હા, અરે તાળી તો વગાડો. હા, જીતુ ભગત અને એમના ધર્મપત્નીએ કેવો આનંદ કરાયો, બહુ સરસ. અને અમારા વડીલ બાપાઓ, માતાઓ, અને આ કાર્યક્રમના બધાએ જેટલા બધા સૂત્રધારો, બધાએ ભગવાન ઓધવરામ મહારાજના બધા લાડીલાઓને તમારા અંદરમાં બેઠેલા ભગવાન ઓધવરામ અને ભગવાન વાલરામ મહારાજના ચરણોમાં હું પ્રણામ કરું છું. હા, ને અમારી પ્યારી બધી માતાઓ જે જગદંબાઓ બેઠી છે એને નમન. બાળકોને આ ગંધર્વને આજ આ બધા આ ગંધર્વ નગરમાં આજ બધા આપણે બેઠા હતા એવું લાગતું હતું. ત્યાં ગંધર્વોએ આ મંજીરાના માણી ઘરો બધાએ ખૂબ ખૂબ આશીર્વાદ અમારા કે ખૂબ તમે આવી રીતે બધાને આનંદ કરાવતા રહો. બાકી બધાને ખૂબ ખૂબ પ્યારા હરિઓમ અને આનંદમાં રહો એવા ગુરુ મહારાજની પ્રેરણાથી આશીર્વાદ છે. બાકી હમણાં તુલસીભાઈએ એમ કીધું કે આશીર્વાદ આપો. વસંતભાઈ આશીર્વાદ ઓછા છે? કંઈક બોલો તો ખરા કે આ દૂધ દોણામાં જાય છે. હા, ઘણા છે આશીર્વાદ, ઘણા છે. અને હજી પણ આશીર્વાદ અમારા બંને ઉપર મૂક્યા છે. તો આશીર્વાદ એની પ્રેરણાથી જ આશીર્વાદ આપણે મળી જશે. બહુ સરસ છે. પહેલું નમન તો મારાશ્રી જ્યાં છે, આપણા લાડીલા મારાશ્રી જ્યાં છે એને હું પ્રણામ કરું છું. હા, અને હા, ક્યાં છે એ હવે આપણે બધાને ખબર નથી, પણ જ્યાં છે તેને હું પ્રણામ કરું છું મારાશ્રીના ચરણોમાં. અને આપણે ત્યાં બેસીને આશીર્વાદ આપે છે. ઘણીવાર એવું થાય ને, બોલવા કરતાં જે મૌનમાં આશીર્વાદ આપે ને એ તો આમ એકદમ ઓહો. હા, જે મૌનના આશીર્વાદ હોય ને મારાશ્રીના, હા, એ તો આપણે સમજી લેવાની, પણ મૌનની ભાષા આપણે સમજવી જોઈએ. હા, કે આશીર્વાદ મળ્યા આપણે. હા, તો બહુ સરસ. અમારા બધા ભાઈઓના અત્યારે મને ભાઈઓને બહેનોના નામ લેવાનું મન થાય છે, પણ ત્યાં મારો વારો જ પૂરો થઈ જશે. હા, એટલે હું હવે તમને બધાને નમન કરું છું. હવે આશીર્વાદ આપણે ગણાય છે અને આશીર્વાદનો કોઈ ટોટો નથી. મારા શ્રી જ્યાં બેઠા છે તે આપે છે આશીર્વાદ. અને ભગવાન ઓધવરામજી અને ભગવાન વાલરામજી મહારાજ તો આશીર્વાદ આપી રહ્યા છે. એક સંત મહાત્મા કહેતા હતા કે એક ચોપાઈ રામાયણમાં લખી છે કે સિયા રામ મેં સબ જગ જાણી, કરવું પ્રણામ જોરી જુગ પાણી. હા, બે હાથ જોડીને આ સિયા અને રામ રૂપી આ જગતને હું પ્રણામ કરું છું. તો મારું કહેવાનું એમ છે કે ઓધવ રામ મેં સબ જગ જાણી, કરવું પ્રણામ જોરી જુગ પાણી. હા, બસ આ આપણે જાણવાનું છે. હવે ભગવાન રામનવમીના પ્રગટ્યા, એક રામ ભગવાન પ્રગટ્યા એવા નહીં, આપણા ભગવાને રામનવમીના પ્રગટ્યા છે. એમાં જરાય ફરક નથી. મારા શ્રી હમણાં જે કાંઈ બોલ્યા બહુ સરસ બોલ્યા કે રામ અને ઓધવ રામમાં જરાય ફરક નથી. અને હું તો એટલું કહું છું તમને કે તમને આવા ભગવાન એવા મધુર મીઠા આપણે મળ્યા છે, તો એની સાથે તમને પ્રેમ કેમ થતો નથી મારા વાલા? આની સાથે પ્રેમ કરો. આ વસ્તુ બહુ
બહુ અમૂલ્ય મળી છે આપણે. હવે ભગવાન રામ અયોધ્યામાં આવ્યા, ભગવાન અયોધ્યામાં આવ્યા એટલે અયોધ્યામાં તો હતા જ, પણ હમણાં એની સ્થાપના થઈ ને એની મૂર્તિ હે પ્રાણ પ્રતિષ્ઠા કરી, એ બધું કર્યું. પણ આપણા ભગવાન જે ભગવાન ઉદ્ધવરામજી મહારાજ આ જખૌ ગામમાં પ્રગટ થયા અને જખૌ ગામમાં એને અવતાર લીધો. તો એ માટી કેટલી ધન્યશાળી ભાગ્યશાળી છે કે જખૌ ગામની. આજે જ્યારે રાસ લેતા હતા ધજાને ટાઈમે, ત્યારે માટી અને પસીનો બે હતો. ત્યારે બહેનો ને ભાઈઓ કે માતાજી પસીનો તો લૂછી નાખો. મેં કહ્યું એમાં ભગવાન ઉદ્ધવરામ મહારાજ છે, આ માટીમાં ને પસીનામાં. હા, એને લૂછાય નહીં, હા, એને અંગીકાર કરાય. હા, કેટલી સરસ મજાની ભૂમિકા છે. હા, તો આ કુળમાં આવી અને આ વંશમાં આવી અને આપણે ભગવાન મળી ગયા હોય તો આપણે બીજે ક્યાં દોડવાનું હોય? આ ભગવાન જ આપણા. અને વાત સાચી છે. હજી એક વાત તમને વાત કરું કે જો તમને એના આશીર્વાદ લેવા હોય અને ભગવાન સાથે તમને પ્રેમ કરવો હોય, અને ભગવાનને જો લૂંટવા હોય, મહાત્માને જો લૂંટવા હોય, તો તમે એના ચરણોમાં લેટી જાઓ. બધું પ્રાપ્ત થઈ જશે, બીજું કાંઈ કરવાનું નથી, તમે લેટી જાઓ. અને વાતે સાચી છે. જે લેટ્યો એ લોટકો બન્યો. લોટકો એટલે મહાન ભક્ત બન્યો. જે એના ચરણોમાં લેટ્યો એ લોટકો બન્યો, એ વજનદાર બન્યો, એ મહાન માણસ બન્યો, મહાન એ ભક્ત બન્યો. पहाड़ों से टकराए उसको तूफान कहते हैं, लेकिन तूफानों से टकराए उसको इंसान कहते हैं. जो आवा तोफानोમાંથી આપણે જો પાર થઈ જશું, અને તોફાનો બધાયને લાગેલા છે. આ તો આપણે ભગવાન ઉદ્ધવરામ ને ભગવાન વાલરામ મહારાજ સાથે છે એટલે તોફાન નડતા નથી. નહીં તો બીજાને તો પૂછો કેટલા તોફાનો નડે છે મારા વાલા. હા, આ ધ્યાન રાખવાનું અને એનાથી બહાર ક્યાંય જવાનું નહીં. જો આટલું બધું આપણે જો આવો જ્ઞાનનો ચરુ મળી ગયો હોય, આવો બધો આવો મહાન ચરુ મળી ગયો હોય, તો બીજે આવા ખોટા ગળા ને ખાલી ગળા માટે શા માટે ફરવું? હા, એ ધ્યાન રાખવાનું. અચ્છા, એક વાત છે કે આજથી આપણે એવો નિયમ લઈ લઈએ કે અમારા બાળકો 5 વર્ષના છે ઘરમાં, તમારા અત્યારે પોતરા ને પોતરીયું, દીકરા ને દીકરીયું 5-5 વર્ષના છે, ત્યારથી જ આ બધો એવો પ્રચાર આપણે રાખીએ કે આપણા ભગવાન સિવાય ક્યાંય જાય જ નહીં. હા, એ ધ્યાન રાખો. સ્વામી વિવેકાનંદ 5 વર્ષના થયા, એના જીવન ચરિત્રમાં લખ્યો છે. ત્યારથી એના માતા પિતાએ એક સંતને રોજ બોલાવતા અને એ સંત તે રામાયણની કથા આ 5 વર્ષના બાળકને સંભળાવવાની, આ ગીતાજી એને સંભળાવવાની, આ ભાગવત આ છોકરાને સમજાવવાનું, અને મહાભારતની કથા આ સ્વામી વિવેકાનંદ જે બાળક હતો નરેન્દ્ર એને સંભળાવવાનું. એટલે એ સાંભળતા સાંભળતા જ્યારે એ 18-20 વર્ષ કે 22 વર્ષના થયા અને જ્યાં પરદેશમાં ગયા અને જે લેક્ચર દીધું, એ તો આપણે ખબર છે ને કે 5 મિનિટનું ટાઈમ આપ્યો હતો, અને ત્યાં જ્યાં માય સિસ્ટર ને માય બ્રધર એવું મારા ભાઈઓ ને બહેનો 2 શબ્દ બોલ્યા, ત્યાં તો 5 મિનિટ સુધી તાળીઓ જ વાગ્યું. એટલે આ સ્વામીજીનો સમય પૂરો થવા આવ્યો, 5 મિનિટ બોલવા દીધું હતું. એટલી તાળી વાગી, એટલી તાળી લાગી, અને પછી તાળીઓ વાગવાથી સ્વામીજી કીધું બંધ થાવ તો હું કંઈક બોલું તો ખરું. તે પછી બંધ કરાવીને કીધું કે હવે તમે જેટલો વખત બોલો એટલું બોલજો. હા,
આ જોજો. અને પછી એને આ 5 શાસ્ત્ર જે ભણ્યા હતા ને, સાંભળજો, 5 વર્ષની ઉંમરથી કરી અને 20-22 વર્ષ સુધીમાં જે સાંભળ્યું હતું એ બધું એને ત્યાં પોઈન્ટ બધું ત્યાં કીધું. એટલે પરદેશ તો આખું અમેરિકા અને પરદેશ આખું એ સ્વામી વિવેકાનંદનું દીવાનું બની ગયું હતું. દીવાનું, હા, કે આવા સંતો ભારતમાં. એટલે આપણા બાળકોને જ્યારે નાનકડા હોય ને ત્યારથી જ ભગવાન ઓધવરામ મહારાજ અને ભગવાન વાલરામ મહારાજની સ્કૂલમાં ભરતી કરી દેવાનું. હા, બસ આ જરૂરી છે આપણા માટે. હા, અને વાત એ સાચી છે. અમારા સંતો તો એમ કે હરિદ્વારમાં એ કે पोलिया की दवा है, ये पोलिया की दवा है, बचपन में पिलाई जाती है, 55 में नहीं. સમજ્યા? આ દવા છે ને, હા, એ બચ્ચું હોય ત્યારથી જ પીવડાવાય, એ મોટું થાય ત્યારે નહીં. આ તો આપણા ઉપર કૃપા છે કે આપણે આટલા મોટા થઈ ગયા તોય છતાંય આપણે એના બનીને રહ્યા છીએ. હવેનું કલ્ચર આ બધું આવું નહીં બને, એટલે આપણે પુરુષાર્થ કરવાનો છે. અને આ સમાજને ને આ રાષ્ટ્રને આપણે ખૂબ ઊંચું લેવાનું છે, ખૂબ ધાર્મિક બનાવવાનું છે અને પોતાના ધર્મને સમજાવવાનો છે કે આપણો સનાતન ધર્મ છે શું. હા, એટલા માટે આ ભગવાન અવતાર લઈને આવ્યા અને આપણા ગુરુ બન્યા. આ વીજળી છે ને એ બિલથી પ્રકાશ આપે, સૂર્યનારાયણ દિલથી આપે. આ વીજળી છે ને એ બિલથી આપે, પણ સૂર્યનારાયણ દિલથી આપે. હા, સાચા ઉપદેશ દેત, ભલી ભલી મતિ દેત, સમતા સંબુद्धि देत, कुमति को हरत है, मार्ग को दिखाई देत, भाव देत, भक्ति देत, प्रेम की प्रतीति देत, अज्ञान को हरत है, ज्ञान देत, ध्यान देत, आत्म को विचार देत, ब्रह्म को बताई देत, ब्रह्ममय करत है. આ ગુરુ આપણા ભગવાનની આ રીત છે કે ક્યાંથી ક્યાં લિસ્ટ દીધું અને આપણે આપણા ધર્મની ખબર પાડી અને છેવટે આપણે એ બ્રહ્મ સુધીનું જ્ઞાન આપી દીધું, પરમાત્મા સુધીનું. તો આવું છોડીને ક્યાંય જવાય નહીં. હા, એ યાદ રાખજો. અને આપણા શરીરની અંદરમાં કોઈ દિવસ અભિમાન ના આવવું જોઈએ. આજ નોટ કરી લેજો રામનવમીની. હા, અભિમાન જે કર્યો, હા હા, ઈ ફેલ થઈ જવાનું. હા, આપણામાં છે શું કે આપણે અભિમાન કરીએ? હે, આ જે છે એ ભગવાન ઓધવરામ મહારાજનું દીધેલું છે, આપણામાં છે જ નહીં કાંઈ. આપણે અભિમાન કરવા જેવું જ નથી. કેટલાક માણસોને એવું આદત હોય કે હાથ પેર મેં દમ નહીં ઓર હમ કિસી સે કમ નહીં. આ બધું કાઢી નાખવાનું. હા, હાથ પેર મેં દમ નહીં ઓર હમ કિસી સે કમ નહીં. આ બધું કાઢી અને ભગવાનનું બની જવાનું છે. આજ રામનવમી અનોખી છે અને હંમેશા હું તો આ 19 રામનવમી અહીંયા કર્યું છે. 19 જખૌમાં 19 રામનવમી હતી. અને એમાં આ જોઉં છું કે આજ જે આપણે સંધ્યા પાઠમાં સંખ્યા છે ને, હા, એટલી હરમેશ હોતી નથી. હા, એટલે તમારા માટે તો તાળી વગાડો. હા, આ જરૂરી છે. અને આવી સમજદાર, સંખ્યાની જરૂર નથી, સમજદારીની જરૂર છે. હા, એટલે બહુ આપણા માટે તો આ બહુ જરૂરી આ બધું કામ છે. એટલે ભગવાન જ્યારે અવતાર લઈને આવે ને ત્યારે એની સાથે આપણે બહુ સરસ પ્રેમ કરી લઈએ. જો જગતથી તમે પ્રેમ કરશો ને, હા, તો વિખરાઈ જશો, વિખરાઈ, દેશી ભાષા બોલું. હા, પણ જો આ ભગવાન ઓધવરામ સાથે પ્રેમ કરશો ને તો તમે ખીલ જાશો, ખીલ. એટલે આમ તમે ખીલવેલતા થઈ જશો. અને આજથી તમે યાદ રાખજો કે કોઈ દિવસ તમે હસતા રહ્યો, તમે હસતા જ રહ્યો. ઘણા એના મોઢા એવા ચડેલા હોય ને, હા, એને જોવાય ન ગમે. હા, કેટલાકના મોઢા એવા હોય કે 10 દીના રીંગણા જેવા.
એવું શું કરવા રહેવાનું છે? આપણા કુળમાં ને આપણે ત્યાં ભગવાન આવી ગયા છે. આ ગોપીઓને પૂછો, ભક્તોને પૂછો, મીરાને કેટલું કષ્ટ હતું, છતાંય કોઈ દિવસ એ ઉદાસ હતી, ટેન્શનમાં હતી, કોઈ દિવસ નહોતી. એટલે એને એ ધ્યાનમાં રાખવાનું કે આ બધું મળેલું છે આપણે, તો એના માટે તો મારે વધારે તો કાંઈ કહેવું નથી કે આપણે અહીંયા આજે રામનવમીનો ઉત્સવ કરવા આવ્યા છીએ, તો એનો પૂરેપૂરો ભાવ લેજો. અને જેમ તુલસીભાઈએ હમણાં કીધું ને કે 13 મહિના પહેલાં તમને સૂચના દઈએ છીએ, તે અત્યારનું જે નક્ષત્ર છે ને, હા, કાલે રામનવમી સુધી જે નક્ષત્ર છે એટલું વરસી રહ્યું છે, એટલું વરસી રહ્યું છે. અને આજે ને કાલે બે એવા નક્ષત્ર એવા સરસ 2 દિવસના છે ને, અને એનો લાભ તમે ખીલવિલતાથી લેજો. હા હા, એનો યોગ એવો છે આજ ફેરે. અને બધું તો ઘણું બધું તો મારા શ્રી મળશે ને ત્યારે આ બધી વાતો તમને કરશે. પણ હું તો એટલું જ કહું છું કે તમે તમારા બાળકોને એટલા બધા, અને અમારી આ માતાઓ છે ને, માતાઓ, હા, એટલે તમને શું કહું કાંઈ, આ માતાઓના હાથમાં તમે કલમ આપો ને, કલમ, તો બધાના ભાગ્ય લખે. તમે પેન આપો, બધાના ભાગ્ય લખશે. તમારામાં કળા નથી. અને એના હાથમાં તરવાર આપો તો બધાના ઇતિહાસ રચે, એટલી કળા છે આમાં. ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાણી. આ તો એને આ આટલી બધી કળા છે, પણ છતાં એને ખબર નથી કે મારામાં આટલી કળા છે. હા, અને મારા શ્રી તો કહેતા, વાલરામ મહારાજ કહેતા કે તમે જ્યારે સાધક બની જાઓ ને, તમે જ્યારે ગુરુ આગળ રહ્યો ને, તમે સાધના કરતા હો ને, ત્યારે તમારે એવું સમજવાનું કે તમે મિલિટરીમાં આવ્યા છો, મેળામાં આવ્યા છો, એમ નહીં. હા, તમે એકદમ આમ સાવધાનીથી કરો. એનું જીવન તો જુઓ ભગવાન વાલરામ મહારાજનું. હા, 5 મિનિટ વહેલું જ હોય, કહેવાથી પહેલાં 5 મિનિટ. આ મિલિટરી જેવું જીવન હોવું જોઈએ કે આપણે સદગુરુની આ ફોજમાં આપણે ભરતી થયા છીએ. સદગુરુ કી ફોજ કરેગી બોજ. હા, આપણે આની ફોજમાં ભરતી થયા છીએ. આપણે યાદ રાખજો, હું કાંઈ વેદાંતની વાત નથી કરતી, આ બધી સમજાય એવી છે. હા, વેદાંતની વાત કરું તો બધા ઉઠી જાઓ હમણાં જ. હા, કદાચ અમારા માતાજી કરે તો ભલે. હા, એટલે આપણે સમજાય એવી જ વાત કરું છું. હા, કે સદગુરુના, અને મને બધા એમ કે માતાજી તમારે આ 1000 કિલોમીટર ઉપરથી જવું, અને ક્યાં જખૌ આ છેડે દરિયા કિનારે, અને ક્યાં હિમાલયનો છેડો હરદોવા, આટલું બધું તમારે ત્યાં જાવું શું કરવા? તમે કહેજો ઓધવરાણનો મેળો ને આ રામદાસ ભેળો. આ ઓધવરામનો મેળો જ છે ને. હા, તો આ રામદાસ રોકાય. હા, કેટલી. અને ખરેખર આપણે બીજું તો કાંઈ કહેવું નથી. હા, એક વાત કે ખાયા પિયા દિયા અંગ લગા, બાકી સબ જંગ લગા. સમજાણું? સમજાણું ને? હા, જો તમે અમૃત રસ પીધો, તમે જો પરમાત્માનો રસ પીધો, અને તમે જો સત્સંગ કર્યો, હા, ખાયા પિયા દિયા, અને કાંઈક તમે કર્મ કરીને દીધું કોઈને, એ અંગ લગા, બાકી જંગ લગા. હા, જંગ લાગી જાય. હા, જો આપણી આગળ હોય તો કાંઈક દેતા રહો. હા, અને ભગતજી હમણાં કેવી મોજ કરાવી, જીતુ ભક્તે કેટલી મોજ કરાવી. શું કેવા બંસીના નાદ છેડ્યા, અને કૃષ્ણ મુજો કાનુડો, આ બધાય મારા શ્રીના ભગવાન વાલરામ મહારાજના પ્રિય ભજનો બોલતા હતા. બતાવો કેટલા મસ્ત. તો અત્યારે આપણા મહારાશ્રીની તો અહીંયા હાજરી છે જ,
પણ અત્યારે બે ભગવાન આપણા ઉધવરામ ભગવાન અને વાલરામ ભગવાન બે અત્યારે અંતરિક્ષમાં આપણી રક્ષા કરી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છે કે શું કરી રહ્યો છે મારો દીકરો, મારી દીકરીઓ અત્યારે શું કરી રહી છે. રામાયણમાં તો કીધું છે, પુત્રવતી યુવતી જગ સોઈ, રઘુપતિ ભક્ત જાસૂસુ તો હોય. કા જીતુ ભગત? હા હા, એ પુત્રવતી એને કહેવાય કે જેનો ભક્ત, જેનો બાળક એ જો ભગવાનનો ભગત હોય, ભગવાન ઉધવરામનો ભગત હોય, એને પુત્ર કહેવાય. અમે એક હમણાં રાયપુર ગયા ત્યારે એક ભાઈને ઘરે ગયા. મેં કીધું ભાઈ ઘરમાં કોઈ દેખાતું નથી, તમારા દીકરા કેટલા? તો કે 4. તો કે ક્યાં દેખાતા નથી? તો કે 2 જેલમાં છે, 2 ફરાર છે. હવે આ દીકરાને શું કરવું? નહીં, બધું અંદરથી ક્લેશ કાઢી અને બધું અંદરથી એવું વાતાવરણ, આ રામનવમી આપણી એવી જાય કે આવતી રામનવમી સુધી આપણે એટલી મોજ કરીએ કે ભગવાન આપણી સાથે જ રહે અને આપણે આનંદ કરતા રહી. આ જરૂરી છે આપણા માટે. અને તુલસીભાઈ અને બસ બીજું કાંઈ કહેવું નથી. અને જે ખૂટતું હોય એ વાત કરજો. 1 મિનિટ તુલસીભાઈ, હા, તમને જે ખૂટતું હોય વાત કરજો. આપણે મારાશ્રીને અંદરથી ફોન કરી દેશું, બધી અહીંયા ભરતી કરી દેશે. હા, અને રાત્રે સંતવાણી છે. હા, આપણે અહીંયા સંતવાણી છે. અને તમે એવા વરસજો કે ચારો મેઘ તૂટી પડે એવા વરસજો. અમારે અહીંયા હિમાલયનો જે વરસાદ થાય ને, તે ગંગાજી એટલું પૂર લઈને આવે તે બધું એમાં. હા, તો એવી રીતે એવા વરસજો તે કેવી રીતે તન મન અને ધનથી ત્રણેયથી વરસવાનું છે. હા, તો આ બહુ જરૂરી હતું. અને જે મારે કહેવું તો ઘણું છે, પણ બધું કહેવું નથી. હવે આપણે માતાજીને સાંભળવા છે, પછી આગળના બધા કાર્યક્રમ છે. અને સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હવે તમે વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. આ આશીર્વાદ છે કે મસ્ત રહો. બરાબર છે ને? હા, જો આપણે હેમરાજ બાપા આવ્યા છે, બાબુભાઈ છે, આપણે બધાય આવેલા છે. અને બધાયને મારા પ્રણામ. જય ભગવાન ઉધવરામ, જય ભગવાન વાલરામ. સંતોના ચરણોમાં પ્રણામ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. માતાજી પ્રણામ. ખૂબ આનંદ આવ્યો. આપણી પાસે પૂજ્ય મૃદુલા માતાજી આવ્યા છે, આશીર્વાદ આપશે. સાથે હમણાં સમસ્ત ગામથી પધારેલ મારા મિત્રો, ઉધવરામ પ્રેમીઓને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. અને જખૌ ભાઈવંત સમાજના આપણા કારુભા હીરાલાલ માસ્તર અને આપણા અશોકભાઈ ડેરી મહારાજ અને જે જખૌ સર્વે મહાજન મંડળોના પ્રતિનિધિ પધાર્યા છે, એમનો જખૌ વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે તાળીઓ વગાડીને એમનું સ્વાગત કરશું. આગળ માતાજીના આશીર્વાદ લઈ અને પછી સંતોના આશીર્વાદ લઈ અને પછી નાટિકા રજૂ કરશું. હું માતાજી મૃદુલા માતાજીને વિનંતી કરું છું કે આશીર્વાદ આપો. હરિઓમ. નીલાંબુજ શ્યામલ કોમલાંગ શિતાશમારોપિતવામ ભાગમ પાણુર્મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘું સનાથમ અતુલિત બલધામમ હૈમ શૈલાભદેહમ ધનુજવન કૃશાનુ જ્ઞાનીનામ અગ્રગણ્યમ શકલ ગુણ નિધાનમ વાનરાણામ ધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલીએ શ્રી સદગુરુ ભગવાન કી જય. પૂજ્યપાદ મારા શ્રીના ચરણોમાં વંદન. માતાજી રમામાં, વસુમાં, ભક્તિ દેવી,
મીરા, જીતુ ભગત, આપ સર્વના અંદર બિરાજમાન ભગવાન ઉદ્ધવરામ બાલરામના ચરણોમાં વંદન. બુદ્ધ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીરથરાજુ. આ બધા સંતો પધાર્યા છે અને આ ભૂમિ હમણાં માતાજીએ જ કહ્યું કે આમાં ઉદ્ધવરામ રમ્યા છે. તો એ ચરણ રજ જ્યાં પડી છે એ તીર્થ છે. મને ઘણા બધા પૂછે કે આટલા બધા ઉદ્ધવરામના મંદિર બને છે. ઘણા થોડું એમ પણ કહે કે જખૌનું મેન છે ને જખૌનું મહત્વ ઘટી જશે. હું આપ સૌને એ કહું કે રામના મંદિર આપણા ભારત વર્ષમાં બધે જ છે, પણ ઝાંખું લાગતું તોય. અયોધ્યા બન્યું તો કેવો આનંદ આવ્યો કે આખું ભારત વર્ષ નાચી ઉઠ્યું. એમ ઉદ્ધવરામ બધે જ છે, પણ આપણું 13 વર્ષ પછી 13 મહિના પછી આ ઉદ્ધવરામનું મેઇન મંદિર જ્યારે પ્રતિષ્ઠા થશે ત્યારે ભારત વર્ષ નાચી ઉઠશે. એ આનંદ અલગ હશે. હું કાયમ કહું છું, તમે બધા નથી હોતા, પણ અમારા રામજીભાઈ, આપણો વડોદરા પરિવાર, ગુરુ પૂનમના હું અહીંયા આવું ને, હું એમ કહું કે ગંગાજી તો ઠેઠ ક્યાં સુધી છે? કલકત્તા સુધી. તો એ બધા ગંગોત્રી શું કામ જાય છે? ઉદ્ગમ સ્થાન છે, ત્યાં માનું પ્રાગટ્ય છે. એમ મારા ઉદ્ધવરામ ભલે અહીંયાથી હરિદ્વાર સુધી પહોંચ્યા, પણ એનું પ્રાગટ્ય તો જખૌમાં જ છે. જ્યાં એનું પ્રાગટ્ય છે ત્યાં મારે તમારે જવું પડે, આવવું પડે. અને હું તો એવું માનું કે જેની ઉપર આપણો કાંઈ ભરોસો નહીં, આપણે કેવા પ્રેમ કરીએ તમને મને બધાને ખબર છે, પણ એ આપણી ઉપર પ્રેમ કરે છે એટલે આપણે અહીંયા સુધી છીએ. આપણે દ્રષ્ટાંત સાંભળ્યું હશે, આ બધો મેળો જ છે. સમૂહમાં મળીએ, જ્યાં મન મળે ત્યાં મેળો. ગુજરાતી ગીત છે કંઈ. આ મન મળ્યા છે ઉદ્ધવરામ સાથે, બાલરામ સાથે, એટલે આપણે બધા ભેગા બેસી શકીએ છીએ. નહીં તો ક્યારે ભરોસો, ક્યારે આવીએ ને ક્યારે ના આવીએ. પણ મેળાનું એક દ્રષ્ટાંત છે. મેળો હોય ને એમાં છોકરાને વધારે ઇન્ટરેસ્ટ હોય, એટલે મા બાપ એને ફેરવવા માટે લઈ જાય. અને મા બાપ એને ફેરવવા માટે લઈ જાય એટલે એની આંગળી પકડીને લઈ જાય. થોડોક મોટો હોય તો શું કરે? માની આંગળી ઈ પકડે. નાનું થવામાં બહુ લાભ છે. નાનું હોય તો મા એની આંગળી પકડે, જરાક મોટો હોય તો છોકરો માની આંગળી પકડે. પણ પ્રોબ્લેમ એ થાય, ક્યાંક મદારીને દેખે, ક્યાંક રમકડાની દુકાન દેખે, ક્યાંક ગુલ્ફીવાળાને દેખે તો મોટો હોય ને એ આંગળી છોડીને ક્યારે ભાગી જાય ને એનું કાંઈ નક્કી નહીં. આ જગતના મેળામાં ગુમ થઈ જાય. ભૌતિકતામાં, વિષયોમાં, પદાર્થોમાં ક્યાં ને ક્યાંક મન ભટકે અને ભાગી જાય. પણ માએ આંગળી પકડી હોય તો એ ગમે એટલો ઊંચો નીચો થાય તો એ છટકાવી શકે નહીં. એમ મેં અને તમે ઉદ્ધવરામની આંગળી પકડી હોય, બાલરામની આંગળી પકડી હોય તો કોઈ ભરોસો નહીં ક્યારે છટકાવી જાય. પણ આ તો આપણી ઉપર કૃપા છે. ઉદ્ધવરામે ને બાલરામે આપણાને એવા મજબૂત પકડ્યા છે, એટલે જ આપણે અહીંયા છીએ. મારા અને તમારા જીવનને સદભાગી માનવું અને સદભાગી સમજી લેવું કે છીએ જ, એમાં ઘણો બધો ફરક છે. જગતમાં બધાને પોતપોતાનું પાત્ર અમુક સદભાગી લાગતા હોય, પણ વસંતભાઈને ખબર છે એક ભજન છે, इतना भेद गुरु हमको बता दो समझ पकड़ मोरी भैया. બધાયને સરખું સમજાતું નથી. નહીતર તો તમને બધાને ખબર છે, તમે બધા લગ્ન કર્યા ત્યારે બ્રાહ્મણ દેવતા બોલે વરકન્યા સાવધાન બોલે ને, તો શું કામ બોલે? સાવધાન શેના માટે કહેતા હતા? ત્યારે તો ઢોલ નગારા સંભળાતા હતા.
કોઈએ સાવધાન સાંભળ્યું નહીં. એમ આપણા સદગુરુ આપણાને ઈશારામાં સમજાવે, બહુ સમજાવે. અને આપણે ઘણા બધા ભજનો છે, તને સંતોષ એતાવે છે સાનમાં, તારે રેવું ભાડાના મગાનમાં, સમજાય તો સમજી જશે ને બીજા કૂટે લવણા. પણ એ ઈશારો જો સમજાઈ જાય તો મારું ને તમારું કલ્યાણ થઈ જાય. પણ આપણે ઈશારામાં સમજતા જ નથી, રાડો પાડવામાં જ સમજીએ છીએ. અહીંયા જેટલા છે ને એ બધા સમજી ગયા છે, એટલે જ અહીંયા સુધી પહોંચ્યા છે. આમ જોઈએ ને તો અત્યારે મહારાજશ્રી છે નહીં તો વધારે યાદ આવે છે. બેઠા હોય ને તેમ થઈ ગયા. અને આ છે નિયમ છે, જેટલા દૂર હોય ને એટલા નજીક, અને જેટલા નજીક હોય ને એટલા દૂર. ભગવાન કૃષ્ણ જ્યાં સુધી વ્રજમાં હતા ને ત્યાં સુધી એટલું બધું કોઈને થતું નહોતું. તડપ, પ્રેમ પછી જ દેખાણ. પણ મારે તમારો વધારે ટાઈમ નથી લેવો. તુલસીભાઈએ કીધું છે કે કાંઈક પ્રોગ્રામ પણ છે, તો મને એક ભાવ છે કે આપણા સંતો આપણાને સમજાવે, અને છતાં પણ આપણા કાર્યમાં સફળતા ન થાય તો એ આપણી ગતિ છે, આપણી કમી છે. આપણી બધી જ ગ્રંથિઓને તોડવા માટે સદગુરુ બહુ કરે છે. એના માટે હું એક કડી ગાઈશ, પછી મારા વક્તવ્યને પૂર્ણ કરીશ. ગાઈશ તબલથી તો ભાગી ગયો છે. સમજા ને બાત ઉનકી, સમજા ને બાત उनकी, समझाना तू इशारा, समझाना तू इशारा, क्यों तेरी बात बिगड़ी, क्यों तेरी बात बिगड़ी, हर बार बनते बनते, हर बार बनते बनते, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, जीवन की ये जो ज्योति, जीवन की ये जो ज्योति, बुझ जाए चलते चलते, बुझ जाए चलते चलते, सांसों का, सांसों का, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक
શરીર કાંઈ જ આપણા હાથમાં નથી. જેટલો જ સમય તમે સદગુરુના ચરણોમાં રહ્યો, જેટલો સમય તમે પરમાત્માના ભજનમાં, ભગવાનના ભજનમાં રહો, એ જ સત્ય છે. અને એ માનીને હું ને તમે દર રામનવમી છે ને એ પૂર્ણ અંક છે. ભગવાન રામ પણ પૂર્ણ અંકમાં પધાર્યા ને ઉદ્ધવરામ પણ પૂર્ણ અંકમાં, એટલે પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એવાના ચરણોમાં આપણે આવી ગયા છીએ. અસ્તુ હરિઓમ. જય ઉદ્ધવરામ. આભાર માતાજી, પ્રણામ. માતાજી, એક જખૌ મહાજનની આમ તો ઓધોરામ બાપાની ખૂબ કૃપા છે. આપે કીધું કે કહેજો કંઈ હોય કહેવાનું તો આપણે ત્યાંથી ભલામણ કરાવી દઈશું. સાચું એવું લાગે છે કે તમે બધા સંત મહાત્માઓએ એવી કોઈકને ભલામણ કરી દીધી છે કે અર્થની વાત કરું તો કહેવાય, તો ધનની વાત કરીએ તો દાતારો એવી કૃપા કરી છે કે કોઈ જાતની કોઈને કહેવું નથી પડતું. દેવા માટે આમ કરીને ઊભા હોય છે કે ક્યાં નામ આવે ને ક્યાં. આજે ઘણા બધા નામો આવ્યા છે. આજે એક નવો નામ એડ થયો છે. આમ તો બધા નામો અહીંયા સ્ક્રીન ઉપર ફરે છે, જે નામો આવ્યા છે. ઘણી બધી જાહેરાતો થઈ છે. આજે એક પાણીનું પર્વ અહીંયા છે, જેમના દાતાર જૂના છે. અમે બધા દાતારોને નૂતનીકરણ તરીકે બીજા દાતાર લઈ શકીએ છીએ. આજે એક 5 લાખ રૂપિયાના દાતાર નૂતનીકરણ માટે, પાણીના પરબના નૂતનીકરણ માટે અમને એક હમણાં નામ આવ્યો છે. હમણાં જ એમણે કીધું કે જેઠાલાલ લક્ષ્મીદાસ કલ્યાણજી ડામા હેમાણી જોગેશ્વરી. આ વાયર બદલાવવું પડશે. હા, તો એ કહેવાની મતલબ એવું છે કે અહીંયા બેઠો હતો તો એમના 2 ફોન આવ્યા કે અમે અહીંયા રૂમ તો 20-22 હતા, તો એ કે બધા નામ આવી ગયા, બધા દાતારોના ચડાવવા ચાલુ છે એ કે આવી ગયા. તો એ કે બીજું છે શું? તો મેં કીધું કંઈક પાણીનો પરબ જે જૂનો છે એ તો દાતાર છે, પણ એમાં કંઈક ચડાવવાની વાત હતી. તો એ કે 5 લાખ રૂપિયા ઠંડુ પાણી જે યાત્રી આવે એને મળે. તો એ કે ભાઈ 5 લાખ રૂપિયા કે હમણાં કહી દો, એ કે હમણાં જ કહી દો, નહીં તો વળી ક્યાં રહી જશો. તો આ પરિવારને આપણે ધન્યવાદ આપીએ. તો એ પણ જરા નોંધ લઈ લેજો. આ પહેલે ત્યાં આપણી નોંધણી થઈ જાય. હવે માતાજી, હંમેશા મુજબ અમે આપના આશીર્વાદ લઈશું. સમસ્ત, હું તો એમ કહું કે સમસ્ત ઓધો ભક્તો તરફથી અમે તમારા આશીર્વાદ લઈ રહ્યા છીએ, અને સમસ્ત ઓધો ભક્તોને તમે આશીર્વાદ આપજો. હું વિનંતી કરીશ, આપણા મોગાભાઈ લીલાધર ખીસી માવ પરિવાર અને હંસાબેન વસંત જોઈસર પરિવાર, એ બોઈ કે વિનંતી કર્યા તો મોગામાં અહીં મોગાભાઈ જાતો બરોબર જાતો નાલા મૂકે ખ્યાલ નહીં, એટલે આવું અહીં કોઈ માથું ન લગાઈ જાય ને કે લીલાધર ખીસી માવ તો બોલ્યો અહીંયા બરોબર. અહીંયા તો માં રમામાં જ આશીર્વાદ કે અહીં ઊભા થયો. માતાજી છે પટેલ કે છો પટલી હેલ્પ. માતાજી, આ પરિવાર છે ખીસી બાપાનો પરિવાર છે. હું તમને કહું, હમણાં ઓધવરામ ભવન જે બની રહ્યો છે એના મુખ્ય યજમાનનો ચડાવો ચાલુ છે. એનો હમણાં 1,41 લાખ રૂપિયાનો ચડાવો બોલી રહ્યા છે, હમણાં ચાલુ છે. એમાં આ માં જ કામ કરી રહ્યા છે. ત્યાં બધું કંઈ છે નહીં, મોડું એ જ કે. તો હવે આશીર્વાદ લો, આવો પધારો, આશીર્વાદ લો. અને વસંત મિસિસ વસંત જોઈસર, હા માહિતી એ તો એવું છે કે આ બધું નીચે આવશે, નાટિકા ઉપર થશે. આ માંડપ, આ માઇક વાળા મને એમ જ કીધું, નહીં તો વીકી ના કરતા. હવે ક્યારનું કરે છે, મને પણ એવું મન થયું. પણ આમાં એણે એમ કીધું કે આ જે માઇક, ઓલા બટન માઇક છે ને, એ આટલામાં જ ચાલશે. મેં કીધું આ બરોબર છે. એ કે બધા નીચે આવે અને પછી કરશું. એટલે આ બધું અમને કરવું પડશે. અમે નક્કી તો આ જ કર્યું હતું, અહીંયા નાટિકા કરશે. આ છોકરીઓ રિહર્સલ બી અહીંયા કરી છે. પણ હવે સંજોગ એમના માટે પણ આ નવી થઈ જશે, થોડુંક ચેલેન્જ થશે છોકરીઓ તમારી માટે. પણ તમારા માટે આ જે સેવ ધ ડેટનો જે ડોક્યુમેન્ટરી આપણને બનાવી છે, તો આજે તો અહીંયા તમે રજૂ કરો છો બાપાના આશીર્વાદ માટે. બાકી તમે ભુજમાં ઓડિટોરિયમમાં આ વસ્તુ તમારું રેકોર્ડિંગ થશે, અને સમસ્ત ભાનુશાલી નહીં, સમસ્ત વિશ્વમાં રહેતા ઓધો પ્રેમીઓ પાસે આ સેવ ધ ડેટનો
આ મેસેજ જશે એવું અમે વિચારી રહ્યા છીએ. એ છોકરીઓ ભૂત જઈને ઓડિટોરિયમમાં રેકોર્ડિંગ કરશે. થોડી આમને આમ ચાલશે. આ ઝાખોવું જોઈએ છોકરીઓ ભાઈ બહુ જ કરવાનું ભૈયા. હલો માતાજી અહીં વળી ઉભા બોલાય હલો તો ભાઈ હવે અહીં રોગા અહીં હેર ચાલો માતાજી ઘટે રોગા ચાલો હા હલો અહીં માસ્તર એની કે પામડે તાળીઓ વધારી પા વતી એ આશીર્વાદ કરી રહી બાકી મને મળે હતા આવું અમુક વડે માળું એ જો એનું જોઈસર પરિવાર હેમણી સ્થાપિત દાતા પરિવાર અહીંયા નાલા બોલા ના તો બોલા કે સ્ટેજ તે ચડાવતો નો ડોડો પગથી હોય એટલે જેવટા ચડા છે એમ જો નાલો બોલાતો પામડે માતાજીના આશીર્વાદ ગણો એ મને જરાવાર વળી નિંદર ઓડાય જેવી ગાલી હોય ઘણી વાર પાકે થોડીક આળસ હતી હોય ને પેલા કરે માતાજી એક તમારું સન્માન થતું રહે એની વચમાં હું એ બોલ્યા રાખું છું 2000 ઝાડ 2000 વૃક્ષ ઓધોરમ બાપાનું નૂતન મંદિર બની રહ્યું છે એ નિમિત્તે જખૌના અહીંયાથી કરીને દડામાપર સુધી અહીંયા આ બાજુ બેલા સુધી આ બાજુ દડામાપર સુધી આ બાજુ શિવનું મંદિર છે અહીંયા સુધી 2000 ઝાડનો વાવેતર વૃક્ષો વાવેતર કરી રહ્યા છીએ ને એમાં અત્યાર સુધી 1000 ઝાડના કોઈ 5 કોઈ 10 કોઈ 11 કોઈ 25 કોઈ 100 કોઈ 150 કરીને અત્યાર સુધી 1000 ઝાડના દાતારો આવી જાય 1500 રૂપિયા ઝાડના છે. આજે રમામાએ પણ મને એમ કહી દીધું હતું કાનમાં કે તુલસીભાઈ 11 ઝાડ માળા બી લખી નાખજો અહીંયા ઓધરમ બાપાના એરિયામાં જો ઝાડ બાંધવાતા હોય તો રમામાના પણ 11 ઝાડ છોકરા 11 ઝાડ મને વાત કરી હતી મહાત્માએ કે 11 ઝાડ પૂજ્ય હરિદાસજી મહારાજ તો અથી કરીને 13 મહારાજી મૂકે છો ને મુંજા તો 51 ઝાડ પાણે રમા માજા 11 ઝાડ વસુમતી માતા 11 ઝાડ મૃદુલા માતાજી 11 ઝાડ એ મળે લખી દીધો પહેલા તો એની ઝાડેમાંથી આણે માતાજી તકતી લગાવી હતા હા તો એ બરોબર અહીં ભોજતી હજી ના હોય નેરે હું નહીં મળી તકતી લગેલી હોય હા એ 200 વર્ષ પછી પણ આપણને જોવા મળશે જીતુ ભગત હા તો એ ઝાડ આંજા પણ મૂકે ખમતા જકોરો ભાઈ ભાઈ તારે જીતુ ભગત જા પણ 11 ઝાડ ભાઈ હા એ તેની બાબા એ ચારો એની જવાબદારી હે ને 5 તો નહીં પણ આગળ ઝાડેના ફોટા હલાવી તો કેળા વધેતા નહીં જાય અને એ ઝાડ પોખનાર વ્યક્તિએ એ સંસ્થાએ એ રાજકોટની એક સંસ્થા છે એણે 4 વર્ષ તો 4 વર્ષ 3 વર્ષ તો 3 વર્ષ જ્યાં સુધી 20 ફૂટ ઝાડ નહીં થાય ત્યાં સુધી એ ઝાડનું એ માવજત કરશે અને 2000 ઝાડ જે વાવશે 2000ના આપણાથી પૈસા લેશે એમાં 1999 પણ ઝાડ હશે તો એ એક ઝાડ પણ નહીં કરે 2000 ઝાડના 20 ફૂટ કરી આપવાની જવાબદારી એ સંસ્થાએ ઉપાડી છે અને ઘણા બધા ગામોમાં એણે આ કામ કર્યું છે અમે જોયું છે એ જોઈ નિરખી પરખી અને બાપાનું જે આ પ્રતિષ્ઠા મહોત્સવથી પહેલાં 13 મહિના પહેલાં 2000 ઝાડનું સંકલ્પ જખૌ ઓધોધામ મહાજને લીધું છે પણ સર્વે ઓધો પ્રેમીઓને આમંત્રિત કર્યા છે એમાં કે તમે આવો 1500 રૂપિયાનું એક ઝાડ છે તમે એક ઝાડ બી વાવી શકો છો 1000 ઝાડ બી વાવી શકો તમે કદાચ 2000થી ટપીને 5000 કરી દેશો તો એ વાંધો નથી જખૌમાં એટલી જગ્યા છે આપણે 5000 ઝાડ પણ વાવી શકશું એટલે ચિંતા ન કરતા એટલે મહાત્માએ ઝાડ નોંધીતા ચાલુ કર્યો આની પાછળ હું આપણા હંસાબેન આવે કે નહીં હંસાબેન જોઈશે નથી ભલે ભલે એના પાછળ હું આપણા નાલા થોડી ક્યાં ને ગડબડી है કે નાલા નરેશભાઈ જોઈસર જા कितना भी आप અહીં હતો હંસાબેન હતો એની કે વિનંતી है એ માતાજી વસુમાં આશીર્વાદ ગેંદા વાહ ओ माधुजी वसुमती में जो वो कवर मिली आऊँ नेरी में बोल गई थी मुझे एडो मैं नतो हले यार चिंता मत થોડુંક અમે આ સન્માનોની બાબતમાં મહારાજજીનું થોડુંક પહેલેથી સ્ટ્રિક્ટતા હોય છે એટલે અમે આવા બધા પ્રેક્ટિસમાં નથી સન્માનોની બાબતમાં સન્માન કરવું એટલે અમે પાછળ રહી જઈએ છીએ બધા વખાણ કરવાનું સન્માન કરવાની મહારાજજી પહેલેથી માઇક હોય તો ડેલા નહીં મુકતા છઠ મેળે સાલે કે પૂરો કર હાજી હાજી પંખે જે બૂર મેં વ્યો ને જેજી હવા ખાધેલા વ્યો તો બહાર સંભાળી જાય એ હવા તો કરે પંખો ડે પણ અને જરા જરા ક્યારેક બહાર કે ને પો તે ક્યાંય સંભાળી જાય બીજું કઈ ચિંતા જે વસ્તુ ના ઓદોરામ થયા पा वसुमती माजो आशीर्वाद दे रहे पा मणिवती हंसाबेन आशीर्वाद गिनी रहे हाँ
આવું મંચ તે નિર્મલાબેન માધવજી હેમાણી, નિર્મલાબેન માધવજી હેમાણી પાછા જખૌજા ખજાનજી પરિવારે નિર્મલાબેન કે વિનંતી કરું કે મૃદુલા માતાજી આશીર્વાદ ગણો. નિર્મલાબેન અહીંયા છો. એવું નવી કમિટી બની જાય કે ના ભૈયા મીનાબેન? નવી કમિટી એકની બની છે, જખૌજી મહિલા કમિટી બની છે. એ ભલે આજે દસે નથી કોઈ કમિટી. ભલે ભલે અચો નિર્મલાબેન. અને આવું મીનાબેન વસંત ભદ્રા કે બી વિનંતી કરી હતું કે પુઠિયા પણ મળે પાંચું સાધવી હોય એની લાકડી બી અહીં આચો તો એની બી સન્માન થઈ ને અહીં આચો કી નથી આચો આચો અરે ટેકા ટેક કરી જોઈએ પુઠિયા પાંચી ભક્તિમાં અહીં અને અહીં આચો નીમાબેન આચો મીનાબેન આચો. એ નિર્મલાબેન માધવજી હેમાણી માતાજી એમણે માધવજીભાઈ સીએ છે આમ તો પોતે, એટલે એકાઉન્ટની સંપૂર્ણ જખૌની જવાબદારી અને હમણાં પ્રતિષ્ઠામાં એ વધારેમાં વધારે કામ કરી રહ્યા છે. એમને આશીર્વાદ આપજો, કેમ કે આમ ગ્રામીણીય કામ ઓછા કરે છે, પોતાના બધા કર્યા છે પણ હવે આમાં જોડાયા છે. આ બે માં આવો માતાજીના આશીર્વાદ લ્યો. તાળી વધારી પામ હતી જ કે નહીં થાય જતા મગજા. બોલો સદગુરુ ભગવાન કી. એના પછી મીનાબેન ની વિનંતી છે ભક્તિ દેવીને અને આપણી મીરાબેનને પણ આશીર્વાદ તો લેવા પડશે. મીરાબેન એ ચેતા ભક્તિમાં તો હરિદ્વારથી આવ્યા ને એટલે બરોબર હે. પાઉં જીતુ ભગત લા કરી માસ્ટર વસંતભાઈ કે બોલાઈ જાય અહીં ને માસ્ટર બોય વસંતભાઈ અહીં જરા પૂજીબીનો મતે ભગત બધા આશીર્વાદ કેનો એ લક્ષ્મીનારાયણ આવ્યા એ પાવટે ઇંગળી જ નોંધો. આગળ ભક્તિ પાજા આશીર્વાદ ગીની રહ્યા પાજા મીનાબેન વસંત ભદ્રા संतनोत संसार में जली जात ब्रह्मांड ज्ञान केरी लहर से ठारक ठारक ठाम ठाम तो ये बड़ी नवे न तो ये आज पावर संध्या पाठ एड़ो न जमे न केड़ा डा नमरा थी बिठायो ये कई लीलाधर हितरी वाले थबी से वही सके हितरी में केड़ा चक्कर मार ला ले भाई भाई जीतू भगत जी पा ई जो जे बच्चू भगत जी याद कराईंदल अने आज छेले घणे वर्षे थी पीढ़ीए पीढ़ी आज पांजे होते वांडाए में सेवा कंदल. हाँ जीतू भगत के विनंती करी पो कि भगत एकड़ो भगवान के प्रार्थना कजा कि हाँ नूतनीकरण थी रह्यो है अने ओधोरा में नवे मंदिर में वी रह्यो वेठीवार आयो 13 महीने में तो असां मणी मथे कृपा वरसाई जाए कि भूलचूक थी है तो असां मथे क्षमा करी जा. ताड़ीअ थी वधारी पो पांजो किरण के भी पसंद जरा उनके राजी गज ये हाँ मेरे ताड़ीअ थी गड़गड़ाते मणी के सम्मान करी पो. हाँ आगे आज जो ये रामनवमी पर्व जा दातार ये जो गैर उत्सव उजवी रह्यो ये झूले जा दातार दर वरे पावटे कृष्णदास परसोत्तम चांद्रा हुए था अगले वरे कृष्णदास परसोत्तम चांद्रा झूले जा दातार हुआ नीला कर पा ताड़ी वजाइबो. हिन वरे जा मुख्य यजमान श्री जयश्रीबेन रमेश करमसिंह डामा हस्ते सुनील तथा पीयूष रमेश डामा ये पानी सम्मान है भजने में कबो एड़ो धर्मसिंह भाई जो चौड़ है कि जरा कहीं नहीं गई हेडा परिवार हेतरा हेतरा वरे थी जड़ी करी पांचों जे रमेश करमसिंह नामा मुख धर्मसिंह भाई तो चौडो चौडो वरे त्या मुख्य यजमान बने तो इनके राजीपो क्यों खबर भजने में कही हो भले इन बोटिया महाप्रसाद जा यजमान श्रीमान त्रिकमजी रामजी गजरा हस्ते मातृश्री लीलावंती बेन हेमराज त्रिकमजी गजरा संजय भरत तथा गौतम हेमराज गजरा इन लगा भी ताड़ी वधायूं सम्मान भजन में करीबो. इन सिवाय ओधोराम बापा जी ध्वजा आरोहण जा यजमान त्रिवेणी संगम मातृश्री गंगाबाई खेसी पारपिया એટલે ખેસી બાપા मातृश्री डेमाबाई लदाराम कृष्णदास मिठिया परिवार એટલે पंजा मोरारजी मेघजी અને मातृश्री डाईबाई डामजी धनजी डामा એટલે गुवार बापा परिवार एनी ला करे पा ताड़ी वधाई अने एनी जो पा सम्मान पहले दौर में वसंत भाई जर शांति थी है तेर चाय के समय ते धर्मसिंह बराबर पहलो जर गणपति जा 4 चक्र पूरो थिए तेर हाँ भाई पामड़े ताड़ी वजाई तेर ही सम्मान कबो. अने
आगे हूँ हिकिड़ी जाहिरात करे जी खुशहाली है कि खीसी बापा जो परिवार ऐं ताड़ियों बंद न करी जा भला माताजी एवा आशीर्वाद आपो खरेखर तमने कहूं आ परिवारे जे जखो माटे हमणा जे खरेखर अत्यारे झोली खोली छे आ गजब करी छे सर આપણે મણીપા ખીસી બાપા પરિવારના કરે ખૂબ તાળીઓ વધાવી આજે ઓધરામ ભુવન બની રહ્યો જો કોઈ 20 રૂમ તૈયાર થઈ રહ્યા જો કોઈ આખો મોજ કે નહીં રહી ઈ ખરેખર એની જે મુખ્ય યજમાન તરીકે હેર ચડાવો ચાલુ હે એટલે સિવાય સુનિલ અને પિયુને ફોન કર્યો તો એ સૂઈ ગયા હતા બે આવ્યા છે ભલે ભલે નહીં તો નીતર કરે મને તો રમેશભાઈ સપનામાં આવે એ કહું ફૂલ તેનું અડધો માને તોય ચાલે મેં કીધું અધ મની જ વધુ અને એને પોટિયા વાગે ઈ ચાહતે પાજા કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા ભલે રાપર જાય ગાંધીધામ રહેતા એને પરિવાર લા કર્યા વાગે રીલ ચાહતો જે પાકે તાળી વજાવ્યું કે ભાઈ જખવ તો જો ઋણી થઈ વને સાહેબ આજે એને મુખ્ય યજમાન જો સકડો કરોડ ને 81 લાખ રૂપિયા સુધી ચડાવો બોલી રહી અને છેલ્લે 1.25 કરોડ વટા પિંડ મતે પિંડ ચડાવો બોલી બેઠા અહીંયા ઈ ચડાવો ચાલુ હે એને પોટિયા હેર જોકો ત્રિદિવસીય પ્રોગ્રામ આવતે વરે કર્યું હતા એટલા કરે પાણી કે જાહેર કયો કે આવતે વરે ઓઝોરમ બાપા जी प्राण प्रतिष्ठा वैशाख सुद एकम 20 30 અને 28 29 30 में थी तो अल्लाह करे कोर કર્યું અને અલ્લાહ કરે મુખ્ય યજમાનજી જાહેરાત કરી દી ગાલ હે તો મુકે જો જે ચડાવવા બોલતા હો તો 1 કરોડ 11 લાખ રૂપિયા મુજો ચાલુ કર્યો ઓધોરમ બાપા મુજે હતે ઇન નવે મંદિર में વેણા ખપે એડો ઈ છોકરા બોલ્યા અને એની 1 કરોડ 11 લાખ જી એની ઓફર દેનો અને દેવાણો ને ચડાવવા ઈ મેં ચડાવવા ચાલુ હોય ફાઇનલ નહીં કે ઘણે બધા ચડાવવા ચાલુ હોય પાણી કે ખરેખર इन परिवार जो पामते जखो मते आवी चाहते कृष्णदास वाय ते वहीने बार छेले 40 वरे सतत ई मारू रामनवमी में अची करे अने आनंद दींदावा ने आनंद गिनाईंदावा ने तेरी मुके हमेशा चोंदावा जो तुलसी भाई घटजा में मंदिर ने कीप बनायो तो एड़ो भव्य बनाई जा जे जखो जो नालो अयोध्या जेड़ो रोशन दिए एड़ो कृष्णदास बोलदा होय तो एनी इन सामे खरेखर पाके इन परिवार ला करे इन परिवार जा ऋणी आयो तो आऊं इनला करे एनीला करे आऊं विनंती कर्या तो कि खूब ताळीओ बजायो अने जेर ई परिवार हते हेर हाजर नाय तो जेर एनी जो परिवार जो कोई पण छोकरो मिले न तो जखो वारो एनी के बखवेजी ने चोजा जे धन्यवाद है तो के थैंक यू है तो जो आभार है कारण के 100% ई न कर सको एडी रीते खाली पैसे जी गाल नतो जा ई व्यक्ति दरेक कार्य में सतत एते उभा पवो आज नेरी जाने रात वटाकानी ट्रेडियो तो यज्ञ करणो आने आज रात वटाका ते चालू थींदा सवारे जर कार्यक्रम पूरो थींदो त्यां सुधी सजो परिवार हिते हुंदो ते इन परिवार ला करे कृष्णदास परसोत्तम चांद्रा परिवार ला करे पा खूब ताळीओ वजाइबो खूब ताळीओ वजाइबो मास्टर चेता जे कोरोना में जर भयंकर बंदो कोई पण रोड खोलो न हो कितानु भी एंट्री न होई तेरी परिवार पंजे घरे भात रदे रामनवमी जे डी पंजे घरे खारी पंजी मिठी भात रदे लपई रदे अने ओता लपई घणी करे गली में जा गोसी गोसी अने हेती अची करे ने ओधरो बापा के रामनवमी जे डी 9:30 वागे ओधरो बापा के जमाने तर जखोवारा ई जो को 50 जणा हेते हाजर हुआ अने ऊ मारू गांधीधाम थी येते अची करे ने एनी के हेते लपई जी प्रसादी करे अने पिंड खाधो अने मिणी के खारायो ते एड़े परिवार ला करे पा एनी के खूब खूब अभिनंदन दियो ने हमेशा एड़ो कार्य करता रहे पा एनी के वंदन कर्यो आऊं जयरा मेरे स्टेज की तैयारी थई गई है तो आऊं विनंती करिया दर्शन भाई के ने नका अञा के बोमेल तू वारू है तो आऊं जी मुवटे गोळे मळे है खजानो बोलीला तो माइक सडी वंजा भाव होई पण आई आऊं बोला हेतरेला बेटो माताजी जे ये तैयारी करी भेला बटन बटन लगाई जाए मणे थयो मणे भैयाणे अचो नाटक वाला पा फरी वार एकड़ी वार आऊं विनंती करिया तो वसंत भाई बहुत समझेली चीज है मास्टर अजे येताथी जो रजू थई रही है नाटिका इन जो नालो है सेव द डेट एटले पा ओधोराम जे नाले जी 3 डी जी तारीख 13 महीना रही ने जो को तारीख है ई तारीख अजे सेव करे गनो अने अजे वटा करे इन मंदिर जी प्रतिष्ठा जा साक्षी बने जो पा हेरे नेम गिनो आ वगड़ो मुके बराबर छोयो है जे राम मंदिर जी प्रतिष्ठा जी तारीख आई 22 जान्युआरी इन 22 जान्युआरी जी तिथि
नहरे में આવી 22 જાન્યુઆરી જાહેરાત કરે में આવી એને જાન્યુઆરી જો 22 જાન્યુઆરી માતાજી જે પ્રતિષ્ઠા હતી એ દિવસે ઓધોરામ બાપાનું નિર્વાણ તિથિ મહોત્સવ હતો જે 22 તારીખ જે ઉત્સવ થયો જ્યાં રામ ભગવાન મંદિરમાં જે બિરાજમાન થયા એ તિથિ હતી ને એ તિથિ ઓધોરામ બાપાની નિર્વાણ તિથિ ના દિવસે થઈ આરતીની ત્યાં આરતી કરી હતી હા એટલે આપણે કહેવાનો મતલબ કે નિર્વાણ તિથિના દિવસે રામ બિરાજ્યા ત્યાં પાંજે ઓધોરામ બાપાની નિર્વાણ તિથિ એ હંમેશા સજે વિશ્વ में ઉજવાંદી એ તારીખ વિશ્વ में ઉજવાંદી અને કોઈ કે સ્પેશિયલી ઓધોરામ બાપાની નિર્વાણ તિથિની તારીખ કે કઢાઈ ન હોય એ તો ઓડાનું વેદ હિસાબે બ્રાહ્મણ જ હિસાબે હું તારીખ નીકળી પણ પાંજા ભગવાન એની મિલ રામ સાથે એકડા થયા એટલે એ નક્કી થઈ ગઈ તારીખ હોય અને હેડા પાંજા સાક્ષી બનેલા કરે ચાહતો જે આવતે વરે પા જોકો એકમ 20 વૈશાખ 28 29 ને 30 એપ્રિલ જોકો पा भेगा थे वारा आयूं अने बापा जी मंदिर में प्रतिष्ठा थी जो साक्षी बने वारा आयूं એટલે હેરે થી પાકે મણી કે થઈ છડ્યો જો વિશ્વ में देश महाजन तो एड़ो आह्वान કર્યું છે માતાજી देश महाजन ના નેજા હેઠળ આ કાર્ય થવા જઈ રહ્યું છે દેશ મહાજન તો એવું આહવાન કર્યું છે કે સમસ્ત વિશ્વમાં ઓધો પ્રેમીઓને અમે આ અહીંયા લઈ આવશું 50,000 થી 50,000 60,000 ને અહીંયા લઈ આવશું ને એક એકના ઘરે જશું અને એમને પત્રિકા આપશું એવું એ લોકોએ હમણાં ધારણા કરી છે કેમ કે એ મોટો મહાજન છે એ કરી શકે અમે તો બધા અહીંયા પાણી પીવાનું નક્કી કર્યું છે જમવાનું આગળ પાછળ થઈ જાય તો જખો મહાજન પાણી જરૂર પહોંચાડી શકશું એવી છે એ કોશિશ કરશું હવે આપણે આ નાટિકા તરફ આગળ વધીએ આપણે એકવાર દર્શન હેમાણી માટે તાળીઓ વગાડીએ માતાજી એણે એક બહુ સારી વાત કરી મને ગમી અમે એક અહીંયા એક રૂમ બનાવી રહ્યા છીએ અહીંયા ઓધોરામ બાપાનો એક રૂમ બનાવી રહ્યા છીએ એ રૂમ એવો હશે કે એની અંદર એક 3 મહિના માટે એક નાટિકા બનીને ઓધોરામ બાપાના વિચાર લઈને નાટિકા એક તમે જશો એટલે ઓડિટોરિયમ હશે ખુરશીઓ લાગેલી હશે એમાં 20 જણાથી ઉપર બેસશે નહીં અંદર મોટી ટીવી લાગેલી હશે એ ટીવી ઉપર એ 3 મહિના માટે એક નાટિકા બનાવેલી હશે એ 10 મિનિટ તમે જોઈ આવશો નહીં તમને રેકોર્ડિંગ કરવા દેશે નહીં કાંઈ નહીં એ નાટિકા 3 મહિના પછી વળી બીજી નાટિકા 3 મહિના પછી વળી ત્રીજી નાટિકા એટલે ઓધોરામ બાપાનું ચરિત્ર ઓધોરામ બાપાનું જીવન ચરિત્ર આમાં પ્રસ્તુત થશે અંદર રૂમમાં તમને દેખાશે જખો આવશો તો જ તમને એ જોવા મળશે અને જખો આવીને એ 10 મિનિટ તમે આ રૂમમાં જશો તો જ જોવા મળશે એવું અમે કાંઈક કરી રહ્યા છીએ એવું બધા વિચારીને ઘણું બધું કરી છે પણ એ તૈયાર કરવા માટે 12 મહિનાની શરૂ 3 મહિનાની જે 4 એપિસોડ છે એનું હમણાં દર્શનભાઈએ આ શરૂઆત કરી છે એ તમે આ જોશો ને તો એનાથી અંદાજ આવશે કે આ માટે એ લોકો કાબિલ છે અમારી દીકરીઓ અમારા નાના ભૂલકાઓ એ બધા ભેગા થઈને હર 3જા મહિને એક ઓધોરામ બાપાના જીવન ચરિત્ર ઉપર એક 10 મિનિટની એક કહાની હશે તમે આવશો તો અહીંયા કહેતો અરે પહેલા બાપા दा दर्शन के पहला हूँ होता है पहला उन रूम में कोटिया ली आए करो तो 20 जना अँ बे बार उभा होता ये होता थी न रेकॉर्ड केला डीबो न आगे बार बार मोह थी बोली सकता गूंगा गुड़का स्वाद कहे क्या मन ही मन मुस्कावत है एड़ो मेड़े कराइबो तो ये एड़ी रीते सतत इनमें इन रूम में इन ऑडिटोरियम में बापा जा गुणला गावांदा अरे दरेक मारू ई नेरला करे अचींदो एड़ो असी विचारी रह्यू एड़ो असी करे रह्यू इनजी एकड़ी झांकी असी आके बताई रह्यू पर ताड़ी बजाय दर्शन हेमाणी ने एनी छोकरी एला करे बापा भगवान ओधोराम के विनंती कर्યું ही मिड़े आला गेलाયું हसी जेड़ो कर्યું ता हेड़ा आયું माताजी जेवा छीए आवा छीए जेवा छीए तमारा छीए चलावजो ओधोराम भगवान की